તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં કે જેમાં આપણે આજે વાત કરીશું કે ઘણા મિત્રો એમ કહે છે કે ટેટ 2 છે એટલે કે 6 થી 8નો પ્રથમ તબક્કો ક્યારે શરૂ થશે. હજુ સુધી એનું કંઈ જાહેર થયું નથી તો ક્યારે થશે. તો સંપૂર્ણ વાત ઉપર ચર્ચા કરીશું અને તમને પણ ખબર છે ને ભાઈ મને પણ ખબર છે કે જ્યાં સુધી ટેટ 1નું બધું પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આપણે ટેટ 1ની ઈચ્છા નથી રાખવાની. કારણ કે હમણાં આપણે ટેટ 1નું ભરતી પ્રક્રિયા બંધ રાખી લીધી તો એને ટેટ 1ની કંઈ પણ અપડેટ આવે એટલે આપણી ટેટ 2ની અપડેટ આવે છે 101%. ટેટ 1ની ભરતી પ્રક્રિયા શરૂ તો ટેટ 2ની પણ શરૂ, ટેટ 1ની બંધ તો ભાઈ ટેટ 2ની પણ બંધ. એટલે આમ તમે જોવા જાઓ તો ટેટ 1 એ ટેટ 2ને એક સાથે સંલગ્ન ગણી શકાય. કારણ કે જો ટેટ 1ની ભરતી પ્રક્રિયા બંધ રહેશે એટલે આપણી ભરતી પ્રક્રિયા પણ બંધ રહેશે. પરંતુ હવે ફરી છે આપણે ટેટ 1 માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાય છે. એ સંપૂર્ણ અપડેટની હવે વાત કરીશું ટેટ 1 માટેની. તો એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, તમારા તમામ મિત્રો સુધી વિડીયો શેર કરજો જેથી કરી એ પણ જાણી શકે. અને હમણાં શિક્ષણ મંત્રીનો એક નવો નિર્ણય છે અને નિર્ણય પ્લસ વાયદો પણ છે. તો તમે ઘણી કોમેન્ટ પણ એવી આવતી હોય ભાઈ શિક્ષણ મંત્રી આમ છે અને આમ છે, પરંતુ આપણે એવું ભાઈ કંઈ કહેવાય નહીં. કારણ કે ખોટી મેટરમાં આપણે પડવું એના કરતાં આપણે આપણી રીતે જે પ્રમાણે થાય એ પ્રમાણે કામ કરાય. અને જો તમે આપણે સારા માર્ક્સ હશે તો આરામથી આપણું સિલેક્શન થઈ જશે. એમાં કોઈ જ ઉમેદવારને મૂંઝાવાની જરૂર નથી. કોઈ ઉમેદવાર એમ કહેતો હોય કે ભાઈ મને 65 માર્ક્સની ઉપર જો કોઈ ઉમેદવારના માર્ક્સ હોય ને તો ગમે એ ભરતીમાં એ ઉમેદવારનું સિલેક્શન થઈ જશે. એ હું એને લખીને આપું છું. કેમ કે જો ભાઈ 65 માર્ક્સની ઉપર એ ઉમેદવારના માર્ક્સ આવે છે પછી એ કોઈ પણ કેટેગરીનો હોય મિત્રો, પછી હું તમને જણાવી દઉં કે કઈ રીતે હું તમને કહી રહ્યો છું. તો મિત્રો કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર હોય કે જેને 65 માર્ક્સની ઉપર માર્ક્સ આવે છે, કેટલા 65 માર્ક્સની ઉપર, તો એનું સિલેક્શન થઈ જાય છે. મને આપણે કટ ઓફનો વિડીયો પણ બનાવી દઈશું, એમાં તમને મેં કટ ઓફ કીધું. પરંતુ જો અત્યારે હાલ જે પણ ભરતી ચાલુ છે એમાં એક્ઝામ્પલ તરીકે 6 થી 8માં ભાઈ 70 માર્ક્સ છે એ બધા ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયું. એના પછી પ્રથમ તબક્કામાં દ્વિતીય તબક્કો આવે તો દ્વિતીય તબક્કામાં 68 માર્ક્સ અથવા 66 માર્ક્સ સુધીના આપણે 67 માર્ક્સ સુધીના ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયું. તો એના પછીની જે પણ નવી ભરતી આવશે એમાં ઓલરેડી 65 માર્ક્સ જેને પણ હશે એ બધાનું સિલેક્શન પણ થઈ જશે. એટલે 65 માર્ક્સ સુધી જેટલા પણ ઉમેદવારોના માર્ક્સ છે એ બધાનું આરામથી સિલેક્શન થઈ શકે છે ગમે એ ભરતીમાં. હું એમ નથી કહેતો કે આ ભરતીમાં થઈ જાય, કારણ કે આ વખતે મેરિટ ઊંચું પણ રહી શકે અને ઘણા બધા ઉમેદવારો આ વખતે હરોળમાં ઊભેલા છે તો મેરિટ ઊંચું પણ રહેશે. અને જો કુંવરભાઈ ડિંડોરની જે પ્રમાણે જાહેરાત છે એ પ્રમાણે આપણે ટેટ 2નો પ્રથમ તબક્કો છે એ ધોરણ 1 થી 5ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. એના પછી જ તમારો તબક્કો જાહેર થશે. એટલે 1 થી 5ની પ્રક્રિયા છે એ ક્યારે પૂર્ણ થવાની છે તો કે એ જૂન માસની અંદર પૂર્ણ થવાની છે. પહેલાં તમને 9 જૂનનું કીધું હતું, પરંતુ હવે 9 જૂનની અંદરથી મૂકી અને પછી વાયદા મંત્રીમાં એ ચાલે છે અટાણે. તો 9 જૂનમાંથી નીકળી અને હવે જૂન માસ પૂરો થાય એટલે કે 1 જુલાઈ સુધીમાં છે એ આપણી ટેટ 1ની અપડેટ આવશે. અને મિત્રો ટેટ 1ની ભરતી પૂરી થઈ જશે અને ટેટ 2 માટેની સંપૂર્ણ કામગીરી છે એ જુલાઈ માસની અંદર શરૂ કરવામાં આવશે. જુલાઈ માસથી લઈ મિત્રો ક્યારથી જુલાઈ માસથી લઈ અને આપણે ઓગસ્ટ માસ સુધીમાં આપણી ભરતી પ્રક્રિયા પણ આખી પૂર્ણ થઈ જશે અને તમામને છે એ નોકરી પણ મળી જશે. અને જેને જ્યાં પણ સ્થળ, શાળા પસંદગી, જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે ઓગસ્ટ માસની અંદર. એટલે હવે છેલ્લે આપણે 1 મહિનો અથવા 1.5 મહિનાનો સમય જોવાનો છે. બાકી એનાથી મિત્રો વધારે કંઈ સમય નથી. અને નવો નિર્ણય જે પણ લીધેલો છે એમાં પણ એને હમણાં 3-4 દિવસ પહેલાં જ નવો નિર્ણય લીધેલ છે કે જેનો વિડીયો પણ કાલે પરમ દિવસે અપલોડ કરેલો હશે અમે, જો ટાઈમ મળ્યો હશે તો. બાકી મિત્રો ટીમને ખબર, આપણે કેમ કે હવે અત્યારે બીજી ભરતીઓનું કામ ચાલુ છે એના કારણે ટેટની ભરતીમાં ટાઈમ ઓછો મળે છે. તો મિત્રો માફ કરજો, જ્યારે પણ તમારી નાનામાં નાની અપડેટ હશે તો અમે તમારા સુધી પહોંચાડતા જ રહીશું. એ પહેલાં જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આ વિડીયોના માધ્યમથી તમને 2 અપડેટ આપવાની હતી. એ 2 અપડેટ ઓલરેડી મેં તમને વિડીયોમાં સમજાવી દીધેલી હશે. નવો નિર્ણય આવેલો છે તેમાં તમારી ભરતી ક્યાં સુધીમાં, તો ભાઈ જુલાઈથી લઈ અને ઓગસ્ટ સુધીમાં તમારી આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તમે પોતે શિક્ષક બની જશો અને ટેટ 2નો પ્રથમ તબક્કો છે એ જુલાઈ માસની અંદર લેવાશે એ પ્રમાણે જાહેરાત કરેલી છે. જો મિત્રો માહિતી પસંદ આવી તો વિડીયો લાઇક કરજો. આપણી ચેનલ પર ન હોય તો ફટાફટ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરજો જેથી કરી એ બિચારાને કંઈ ઉપાધિ ના રહે અને એને પણ ખબર પડી શકે કે ભાઈ એ ક્યાં સુધીમાં શિક્ષક બનશે અને કેટલા માર્ક્સ હશે તો શિક્ષક બનશે. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.